तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल द्वारा तोफानी वरसादनी आगाही कराई। हवामान निष्णात अंबालाल पटेले वरसादने लईने आगाही करी छे। मित्रों, 8 થી 9 जुलाई में अमदावाद, गांधीनगर, पंचमहाल में अति भारे वरसाद पड़वानी शक्यता रहेली छे। તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। 14 થી 22 જુલાઈએ ફરીથી રાજ્યમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે। મિત્રો, દરિયો તોફાની બનવાની સંભાવનાના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો નવો વાયરસ, સાવધાન રહેજો ગુજરાત। મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે। મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને દેશભરની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે। રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસના ટેસ્ટિંગ પર અને ચેપગ્રસ્ત મહિલાઓના ભ્રૂણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવાયું છે। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો તંત્ર એલર્ટ, રસ્તાઓ બંધ। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે। જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે। 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે। વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી। મિત્રો, જેમાં એનડીઆરએફની સેનાની 3 પાંખો, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘર દીઠ 15,000ની સહાય મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। મિત્રો, આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટ સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। એટલે કે મહિને 1450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે? તો જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે મુશ્કેલ પણ નથી, આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત પર 16 લાખ કરોડને ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં કરાશે। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 40 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે।
આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને કહ્યું હતું કે જે અમે કહ્યું હતું તે કરી બતાવ્યું છે। આ જ અમારી નિયત છે। 49 લાખથી વધુ ખેડૂતોનું કોંગ્રેસે દેવું માફ કરી બતાવ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળક અકસ્માત થશે તો વાલીને થશે જેલ। બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ અને એએમસીના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજાયો હતો। ડીસીપી શરીફીન હસનની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3,000 રૂપિયાની સહાય। જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ અરજી કરીને સબમિટ કરવાના રહેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતીઓ થઈ જાઓ હવે સાવધાન। આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાં 16 લાખને બીપી, 11 લાખને ડાયાબિટીસ અને 6,900થી વધુ લોકોને કેન્સર છે મિત્રો। તેવું સામે આવ્યું છે। આ બધી બીમારીઓ માટે વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન, ખરાબ ફૂડ હેબિટ જવાબદાર છે મિત્રો। તો તમે પણ મિત્રો આ બીમારીઓથી બચવામાં માંગતા હો તો તમે આવી ખરાબ ટેવોથી દૂર રહેજો મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફ્રી સિલાઈ મશીન, 12,000 રૂપિયાની સહાય। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની અરજી 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। તો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રથયાત્રાને લઈ ભૂપેન્દ્ર પટેલની બેઠક। અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારી પૂરા જોશમાં થઈ રહી છે મિત્રો। ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે તૈયારીની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષાકર્મીઓ ફરજ બજાવવાના છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરાઈ હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ખેડૂતો માટે ગુજરાત સરકારની 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારે દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતો માથે ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ દેવા માફ કેમ થતું નથી? તો મિત્રો ગુજરાતમાં દેવું માફ થવું જોઈએ કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર। કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદની નુકસાની અંગે સહાય ચૂકવવામાં આવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9,674 ખેડૂતોને કમોસમી વરસાદ સહાય ચૂકવાશે, જ્યારે મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં 1,379 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે વરસાદની આગાહી। હવામાન વિભાગના મેપમાં આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 10 વાગ્યા સુધી કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિભાગ વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે। રાજ્યના અરજદારો આજથી એટલે કે 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી WWE કુટીર ગુજરાત ગવર્મેન્ટ ઇનની પોર્ટલ્સ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ મિત્રો લોન્ચ કરી દેવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડેમ જળાશયો છલકાયા। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે। ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં
અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશયમાં 100% છલકાતા હાઈ એલર્ટ પર છે, તેમજ ધોળી ધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સંકટ મોચન યોજના હેઠળ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના 2024ની જાહેરાત કરી છે। નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ્ય એવા બીપીએલ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે। સામાજિક સુરક્ષા માટે ગુજરાત સરકાર આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાય કરવાના હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે। સંકટ મોચન યોજના, જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે, મુખ્ય વતનકર્તાની મૃત્યુ થવાની અસ્વસ્થતામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે, જેમણે પરિવારને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો।